સો જે રીતના એમના જે સ્ટોક્સ છે એ બધા જ સ્ટોક્સમાંથી જે રીતના વિપ્રોમાં પણ આપણને સારું એવું કરેક્શન બનતું જોવા મળ્યું છે. સેકન્ડ વાત કરીએ એન્જલ વન, તો એન્જલ વન પણ અત્યારે કંઈક ને કંઈક હાયર લેવલ્સથી થોડું બહુ પ્રોફિટ બુકિંગ અહીંયાથી આપણને બનતું જોવા મળી રહ્યું છે. સેકન્ડલી અગર વાત કરીએ કેમ્સની, તો કેમ્સમાં પણ આપણને ઓવરઓલ એક મોમેન્ટમ આવતી જોવા મળી હતી, પરંતુ 840ની આસપાસના લેવલ્સ પરથી સારું રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો જે કાઉન્ટર્સ છે એમાંથી એન્જલ વન એક એવું કાઉન્ટર છે જેમાં આપણને ટેકનિકલ સેટઅપ ઘણું પોઝિટિવ બનતું જોવા મળ્યું છે. હાયર લેવલથી થોડું પ્રેશર આવતું ડેફિનેટલી બધું જોવા મળી રહ્યું છે, પરંતુ કંઈક ને કંઈક અહીંયા 335, 336ની આસપાસના લેવલ છે જે ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે આ પર્ટિક્યુલર લેવલ્સ એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આપણને બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું અને બ્રેકઆઉટ પછી ફરીથી કંઈક ને કંઈક રેન્જની અંદર એન્ટર થતો જોવા મળી રહ્યો છે. તો આવતા દિવસોમાં જો અહીંયાથી 335, 340 લેવલ સરપાસ થતા જોવા મળે અને એ લેવલ જાળવી રાખે છે, તો અહીંયાથી તમને એક સારું બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળી શકે છે. એક બ્રોડર રેન્જ કન્સોલિડેશન બનતી જોવા મળી હતી 340 થી લઈને નીચેની સાઈડ પર 200ની આસપાસના લેવલ્સ હતા, જ્યાં બેક ટુ બેક આપણને કન્સોલિડેટ થતો જોવા મળ્યો હતો. તો ચાન્સીસ છે કે જો 340 ના લેવલ્સ ઇન્ટેક્ટેડ રહે છે કે એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે, તો પ્રોબેબલી તમને એક સારી મોમેન્ટમ અહીંયાથી બનતી જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે ઉપરમાં 500 પ્લસના લેવલ્સ માટે પણ. સ્ટોપ લોસ તમારે 275ની આસપાસનો મેન્ટેન કરવાનો રહેશે અને 500 પ્લસના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે એન્જલ વનમાં. તો અગર જો તમે લાંબા સમયગાળા માટે રોકવાનું ઈચ્છા રાખતા હો, તો એન્જલ વન એક સારી બેડ હોઈ શકે છે બાય કરવા માટે, ઓકે જ્યાં તમારા ટાર્ગેટ બી ફેવરેબલ રહેશે, રિસ્ક રિવોર્ડ ફેવરેબલ રહેશે. ઓકે, રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ફેવરેબલ